હા ત્યાં છે ને આ બધા ડાન્સ કરે ડાન્સ કરતા હતા આ બધા પછી ન્યા લાડુ પાડી લાવી પડે ગુરુ મન ગાંજા પીઓ ને પ્યાસી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જે સવારમાં છોકરાઓને સ્કૂલે મોકલી દીધા, બા મોટરનું ધ્યાન રાખીને બેઠા છે અને હું બનાવું છું નાસ્તો. મસ્ત કડકડી ભાખરી બનાવી છે, જાડા લોટ નાખીને હો, એટલે બહુ મસ્ત ભાખરી બની છે. તો ચાલો બધા નાસ્તો કરવા. અને રોહિત પણ ઉઠી ગયા છે, ત્યારે કેમેરો પકડીને ઈ ઊભા છે. હવે આવી ગયો છે મારો વારો. જય દ્વારકાધીશ, જય માતાજી, ગણપતિ બાપા મોરિયા. કેમ છો બધા મિત્રો? મજામાં? હવે અત્યારે નવા બ્લોગમાં જો શરૂઆત આપણે સવારના નાસ્તાથી કરવાની છે. આપણે કહે ને સવારના નાસ્તાને શું કહેવાય? શિરામણ. આપણી કાઠિયાવાડી ભાષા. બધું કામ થઈ ગયું તો એમ થાય નવરા ને નવરા છે. ગણપતિ બાપા વયા ગયા તો હાવ નવરાશ થઈ ગઈ. એટલે જો બ્લાઉઝ સિવાઈ ગયા છે ને તો એક નામે કીધું ગાજ બટન કરી નાખું અને એક બ્લાઉઝ કટિંગ કરી નાખું અને પછી ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય. એટલે મેં કીધું આ કામ તો અત્યારે થઈ જાય. એટલો બધો ટાઈમ વધે છે હવે તો. બાજો બેઠા છે, હું ને બેસી નવરા થઈ જાય એટલે બે આમાં બેસે. છોકરા બેસાડા જાય એટલે નવરા હોય. હા, છોકરા સ્કૂલે વહી જાય, રોહિત વયા જાય ઓફિસે, હું ને બા ફ્રી. બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને મારે બનાવવું છે ગુવાર બટેકાની સબ્જી અને સલાડ. કાલે જેમ બનાવ્યું હતું ઈ જ તકડિયું લઈને બેસી ગઈશું. જાજુ બધું સલાડ બનાવવું છે અને બા સફરજન સુધારે છે. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, ટિફિન બનાવી નાખીએ અને પછી જમી લઈએ. પણ સલાડ જ ખાવું છે. ના, મગ બાફીશ ને થોડાક મગ ને સલાડ બે. એટલે ડાયટિંગ કરું છું તો રાખવું જ પડશે, નહીં તો બે દી ડાયટિંગ કરું બે દી નો કરું તો સારું રહેશે. ના ડાયટિંગ તો કરવાનું જ છે, પણ આ વધારે ખાવું તો પડે છે. સલાડ ને મગ ને એવું ખાઈએ એટલે રોટલી નો ખાઈએ એટલે થોડુંક વજન ઉતરવું હોય તો ઉતરે. કાવ્યા, તું મને બતાવવાની આ નવું લઈ આ. કોણ લાવ્યું? મમ્મીએ મંગાવ્યું ઓનલાઈન. વાહ, ઉપર રિંગ ને બધું મસ્ત છે હો. ગોરી લાગે કા એકદમ ઢીંગલી છે. ઢીંગલી જ છે ભાઈ. કેમ? એકદમ ઢીંગલી છે, એકદમ ક્યુટ. સ્કૂલેથી આવીને ત્યાં પહેર્યું મને બતાવવાની. હા, સ્પેશિયલી આવી ગઈ. અમે નીચે જમવા બેઠા હતા, ત્યાં જો મેં કીધું ઉપર તારા આંટી જો જમીન ઉપર જ ગયા છે આરામ ફરમાવા. તો એ તરત જ બતાવવા માટે આવી જો. મસ્ત લાગે છો, બહુ મસ્ત લાગે. હું તો સુઈ ગઈ હતી. કાવ્યા, ત્યાં જમી લીધું બેટા? બાકી છે હજુ? બતાવવા. અચ્છા, વાહ વાહ, જો કેટલી ડાય છોકરી છે. બહુ મસ્ત લાગે છે. હા, મમ્મીને કહેજે હજી આવા 2-3 મગાવી દઉં એમ. મને હા, એક તાર પપ્પા માટે મગાવી લેજે આવું. 4 વાગ્યા છે અને હું વિહાન માટે બનાવું છું બોનવીટા. વિહાનભાઈ કરે છે તોફાન ઉઠીને. મમ્મી હા ન્યા ખોલે છે ને હા. ગણપતિ દાદા ને હા. ત્યાં છે ને આ બધા ડાન્સ કરે ડાન્સ કરતા હતા આ બધા. પછી ન્યા લાડુ પાડી લાવી પડે રાડુ પાડે શું બોલે? ગણપતિ બાપા મોરિયા એમ. ચોથી લાવું પડે મને હા, મને કાનમાં ઓલું થાય દુખે આવ. કાનમાં દુખવા માંડ્યું હતું. હા, પછી કેકડી લાવી પાડવી. પછી હું તાકી કાચમાં જઈને પાણી પીતું. પાણી પછી પાણી પૂરું થઈ ગયું તો હું કર્યું પછી ઘરે આવ્યો ને ઘરે તો પાણી તો પીતું પણ પાણી નો ન્યા ખુલે જઈને પાણી પીતું તું ન્યા નહોતું બોટલમાં. તો પછી જમવા બેઠો ત્યારે કાકીભાઈ એમ કીધું પાણી નથી પીવું વહી જા. પછી એ વંશીથી પાણી ભરતા આવી ઠીક ઠંડુ પાણી બોટલમાં. હા. પછી મેં પીતું. ઠીક. 4:30 થયા છે. વિહાન વહી ગયો રમવા અને હું ને બા બે ચા પીવા બેસી ગયા. કાં ચાનો ટાઈમ થઈ ગયો. રોહિત હજી આવ્યા નથી. હું ને બા બે છે તોય અમે તો બે ઉઠી ગયા એટલે અમારે બે ને પેલા ચા જોવે ને ચા પીવા પછી બધી વાત. હા, ચા પી લઈએ અને ચાલો તમે પણ બધા ચા પીવા. ચાલો હોમવર્ક કરવા બેસી જાઓ. વિહાનભાઈ કાર્તિક સ્કૂલેથી આવી ગયો છે અને વિહાન કેમ ગયો બા? વિહાન ક્યાંક સંડાઈ ગયો. તમારે હારે જ હતો. દોડીને ક્યાંક ગયો છે. વિહાન છે ને હા, સંતાઈ ગયો છે ક્યાંક. એવું છે. ક્યાં ગયો હશે વિહાન? વિહાન હાલો હોમવર્ક કરવા. મમ્મી, વિહાન તો સુરત વયો ગયો છે. સુરત ગયો? હા, મારો વિહાન તો સુરત વયો ગયો છે.
જયેશ દાદા પાસે કા ખુલ જા સિંગ સિંગ ઓય માં એમ કરા વિહાન કાના કાના જો ચાલુ થયું જો એનું નો હાલે ને એટલે કેવો તોફાન કરે ભાઈ જોઈ પાદુલા જો વિહાન જો એવું તો બહુ ગમશે હો પાછું ये आपका इंतजार था देर लगी आने में तुमको शुक्र फिर भी હા એ તો ચા ધમ પછાડા કરે છે હોમવર્ક કરતો નથી અને પછી મને કહેતા નહીં હોમવર્ક મેં કોઈ દી નથી કર્યું એ થોડો કરે એટલે એ સારી વાત નો કહેવાય સારી જ વાત કહેવાય ને ટેલેન્ટ એટલું હોવું જોઈએ હોમવર્ક ની જરૂર ન પડી જોઈએ પેલા માણસ તમારી જેમ જો આજે કરવું છે. કેટલું એને હોમવર્ક દીધું છે હું લઈને બેઠી છું ને એ જો બીજા ખાખા ખોરાક તું ત્યાં સ્કૂલમાં ત્યાં ક્યાં હોમવર્ક કરીને તૂટી ગઈ તોય કઈ થયું નહીં કઈ નહીં ચાલો ચા પાણી બનાવી દો મેનભાઈ સફળ વ્યક્તિઓ છે ને ઈ બધા માંડ 10 ભણ્યા હા ઈ આજે રાજ કરે છે જે ગ્રેજ્યુએશન કર્યું છે અને તૂટી ગયા ને ભણવામાં એ બધા નીચે નોકરી કરે છે ઈ તો મને પાઉસ લેવું તોય ભણવું તો જરૂરી છે જરૂરી છે આ તો હું જસ્ટ કહું છું બાકી ભાઈ સ્ટડી તો કરવી પડે તો મજાકની વાત છે મને પાઉસ લેવું ચાલો જો હું બધું જો લઈ આવ્યો પાઉચ પાઉચ તાર પાસે છે દેશી ધાણા લેવો છું હવે શું બનાવવાનું છે અરે હું ચટણી તો ખાલી દેશી ધાણા લાવ્યો દેશી ધાણાનું બોલ્યા એટલે મારે સમજી જવાનું કે અને લાલ મરચા પાછા એટલે ચટણી બનાવવાની ને હા ખ્યાલ આવી ગયો તને હવે હવે ચટણી બનાવવા દેશી ધાણા તો તમે લાવ્યા પણ આમાં નકરા બી છે આમાં કઈ બીજું આમાં કઈ છે જ નહીં ડાખા જ છે કાબા એવું થઈ ગયું તો આમ જો નકરા પણ તોય એની સુગંધ આવી જશે ને અંદર પછી એને આવી જશે હા. આને તો કે આવા બી આવે ને ઈ લઈ લેજો ચટણીમાં તો મસ્ત લાગશે હા એમ. બસ એમ આપણે એનો ઉપયોગ કરી લેવાનો છે આવું બધું છે કાંઈ નહીં મેં કીધું લાવો બાને કહો હાલો આપણે ભૂલી ગઈ પછી એને ચટણી બનાવી દઈ તેની એક ફરમાઈશ પૂરી થઈ. નિરીક્ષણ કરશો તું ત્યાં ઉપર ચડી ગયો મમ્મી હા આમ જો આજે ન્યા હું ન્યા સ્કૂલે તમે છે ને ન્યા ક્યાં નહીં આવતા સ્કેલ કે ન્યા છે ને સ્કૂલે માંગે આજ મને મને એક તો તારે તો જરૂર પડે ને તારી પાસે ન હોય તાર બીજા પાસે માંગવું પડે તો તારી પાસે છે તો તાર લઈ જવાય ને આમ બેસ મારે બ્લાઉઝ ઓલું થઈ જાય એમને મમ્મી મુંબઈ વાળાના બ્લાઉઝ છે આ મુંબઈ થી આવ્યા છે હું તો સાંભળું છું તમારી બેની ગપશપ એમ પછી શું કે વિહાન પછી મને ખબર નહીં પછી તને ખબર નહીં હે ઘડીક નવરો આ છો મુંબઈ થી આવ્યા બ્લાઉઝ હે હા, મુંબઈ વાળા. ડિમાન્ડ હો પણ તમારી તો પણ હે ગજબ ડિમાન્ડ છે ભાઈ એમને હું ન્યા પછી લઈ જાઉં તો પછી એ લઈને બેગમાં નાખી દે પછી હું લઈ જાય એમ તો ટીચર ને કહી દેવાનું પણ તને નથી ખબર પડતી તારી વસ્તુ કોઈ બીજા લઈ જાય એમ આપણી વસ્તુ હું લેવા કોઈ બીજા લઈ જાય એટલામાં આ એટલું આપણામાં હોવું જોવે આ પછાડી દઈશ તું મને ખુરશી માથે તાર પપ્પા એક દી પડ્યા ખુરશીનું યાદ આવી ગયું જે આવી જ ખુરશી હતી. ખુરશી ભાંગી નાખી એ ભાંગેલી જ હતી પહેલેથી જ તે ઉપરથી હવે હું છે ને એમાં એવું છે વચ્ચેથી છે ને ભાઈ ક્રેક હતી ચેર અને હું લાઈટ ઉપર લગાવવા માટે ચડ્યો અને એક સાઈડ થોડોક વજન ગયો ને તો ગઈ ખુરશી 500 રૂપિયાની ખુરશી 20 રૂપિયામાં આપી મેં 20 રૂપિયામાં આપી 20 રૂપિયામાં પણ શું કરે નહીં આવે એ પછી આમાં એવું હોય ભાઈ જો જ્યારે બધું વ્યવસ્થિત હોય ને ત્યારે જ એની કિંમત હોય ઈ તો બરાબર જ છે હા પછી એને શું છે ભંગાર કહેવાય એને ભંગારના ભાવ હા, બાકી ભંગારના 20 રૂપિયા જ આપીશ મેં કીધું બા એના 20 જ આપશે એટલે દઈ દ્યો દઈ દ્યો પછી નડતું મટે પછી હવે તોડી નાખી કાંઈ બીજું કાંઈ નહીં ખુરશી જ ભાંગી હાથ પગ કંઈક ભાંગ્યો હોત તો હા ભાઈ કેટલાનો એમ કે ને હા એવું કહેવાય કે મારા રોહિતને કાંઈ નથી થયું એમ સારું થયું એમ થાય. ઈ તો હું નહીં તો આમે કે મારા રોહિતને કાંઈ થયું જ નહીં એમ નહીં. ઈ તો હું તો દોડી મને એમ થયું કે આ મંદિર પાસે લાઈટ ફિટિંગ કરતા હતા ઉપર હમણાં એમાં એવું થાય છે હવે એને છે ને એક મગજમાં ભૂસું આવી ગયું છે કે વિડીયોમાં બરાબર લાઇટિંગ નથી આવતી લાઇટિંગ નથી આવતી ના, lighting એટલે તો બધી જોવે lighting છે ને એમ, fit કરવા થોડુંક, માંડ્યા હા. છે, light fit કરતા લાઈટ હતા ને ઓછી હોય તો ત્યાં નીચે. લાઈટ ઓછી હોય તો શું છે મજા ન આવે એમ એટલા માટે એમ સારું હોય તમે તમારું કામકાજ મુંબઈના કમ્પ્લીટ કરો blouse આવે, મુંબઈના ભાઈ તમારે ભાઈ મુંબઈના બ્લાઉઝ સીવડાવવા હોય તો મુંબઈ જઈને ત્યાંથી તમારે ફોન કરવાનો તમે ભલે ગુજરાતમાં જ રહેતા હોય પણ તમારે પહેલા મુંબઈ જવાનું પછી ત્યાંથી ફોન કરવાનો કૈલાસબેન હું મુંબઈથી બોલું છું મારા બ્લાઉઝ સીવી દેશો એટલે કૈલાસબેન એમ કહે છે હા આવી જાઓ
પ્રોમાન ગાંજા પીઓ ને પ્યાસી. એમાં એવું છે કે સામે છે ને હવે મહાદેવના મંદિરે ભજન શરૂ છે. એટલે રોહિત નિરાતે અહીંયા બેહે નિરાતે હા. ભજન સાંભળતા હોય હમણાં અમે બેઠા ને એટલે એને શું કીધું ખબર છે ઈ કે આપણું ઘર અહીંયા કેવું સરસ છે કે દુનિયામાં સૌથી શાંતમાં શાંત ખૂણો હોય છે ને તો એક આ છે. છે, હા. અને ખરેખર એવું જ છે આપણું દરેક વ્યક્તિને એમ જે કે એટલે જ કહે ને કે ભાઈ દુનિયાનો છેડો ઘર. ઘર એટલે ઘરે આવીએ અને ને અમારે પછી ઘર શાંતિ તો રહે. શેરીમાં ગણીએ ને તો સારામાં સારું જો અહીંયા અમારું જો ઘર તમે છે. જો આ બધું જો એકદમ શાંત છે ને પણ જો હા. અને શેરીમાં જવા પણ જ નહીં કાંઈ- શેરીમાં અંદર જવાનું કાંઈ અહીંયા ટેન્શન અમારે નહીં, મસ્ત શાંતિથી. મજાનો ઓટલો છે શાંતિ જોતી હોય અહીંયા બેસીએ અમે નિરાતે એટલી મજા આવે ને છોકરાઓ અહીંયા રમે વિહાન તો બાને લઈને ગયો છે આમ અત્યારે ઈ નહીંતર સાયકલ અહીંયા લઈને રમતો હા હોય હા સાયકલ લઈને ગયા છે બાને બહાર બેહવા દીકરો ન દે બે. નિરાતે એનું હોમવર્ક થઈ ગયો એટલે હાલો આંટો મારવા લઈ ગયો અને હું જો સ્માર્ટ બની ગયો છું મેં સેવિંગ કરી નાખ્યું છે. સ્માર્ટ જ છો તમે ઓહો આ છે ઓહો Over smart, over smart. ઈ તો ભાઈ તમે યાર હવે પાણી ફેરવો એટલે વધારે કીધું વધારે smart. વધારે સ્માર્ટ કહેવાય હા. ને ઈ ઓવર એટલે મને ભાઈ અંગ્રેજી આવડે નહીં ભાઈ બરાબર. એકવાર છે ને એક અમે બધા ફ્રેન્ડ હતા હું એટલે કંઈક વાત એવી અંગ્રેજીની કંઈક નીકળી એટલે કે ભાઈ તમને કે કઈ ભાષા આવડે એમ ઈ કે. તો ઈ કે તમે કયો એ બધી ભાષા મને આવડે. એ કે જાપાનીઝ આવડે. એ કે હા તો બોલો. તો ઈ કે જાપાનીઝ. એ કે ચાઇનીઝ આવડે. કે હા તો બોલો. તો કે ચાઇનીઝ. એવી રીતે બધી ભાષા એને બોલતા હા, એમ આવડતી બધી હતી. ભાષા આપણને અંગ્રેજી આવડે. બોલો તો કે અંગ્રેજી અંગ્રેજી એમ બધી ભાષા આવે આપણે. તો આપણે અભિમાન ન કરીએ. આપણે અભિમાન કરીએ જ નહીં બિલકુલ એમ આપણે ભલે હા. બધું આવડતું હોય એમ. ગુજરાતી ક્યાંય પાછા પડે હા, જ નહીં આમ ગુજરાતી ગણો તો. એવા તો ક્યાંય છે નહીં ભાઈ. ગુજરાતી એટલે ગુજરાતી હો લેરી લાલા ગુજરાતી એમ. એટલે એમાં તો કાંઈ કોઈ જાતની ચિંતા ન થાય ભાઈ. અને ખરેખર છે ભાઈ ગુજરાતી જેવા બિઝનેસમેન એ દુનિયાના કોઈ ખૂણે નહીં હોય એમ. ન હોય. છે ને બરાબર ને. તો હવે આ વાત ઉપર જ તે હવે આપણો વિડીયોનો એન્ડ અહીંયા કરી દઈએ. તારું શું કેવું છે? હા વિડીયોનો એન્ડ કરી દઈએ કરી જ દેવું છે? હા ચાલો વિડીયોનો ભાઈ એન્ડ નહીં કરીએ ને તો પછી હમણાં તમને કંઈક ખાવાનું મન થશે અને વિડીયો હા, થઈ એવા- જશે એ લાંબો વાતે સાચી. એટલે તેને વિડીયો એન્ડ કરશે તો હવે પછીનું બધું થશે એ પછી હા સાચી વાત પતી છે. જાય. સત્ય વચન. અને કાલે ભાઈ અમારે જવાનું છે બાબા. બાય બાય હા બાબા જવાનું છીએ. હવે ક્યાં જઈએ છીએ આવતા બ્લોગમાં તમે જોશો જ તે એટલે તમને ખબર પડી જશે. આપણે કઈ સસ્પેન્સ પિક્ચર રાખતા નથી એટલે કાલ તમે જોઈ લેજો. હા હવે બસ જો આ મજાક મસ્તી સાથે જ આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. આશા રાખીએ છીએ તમને અમારા વ્લોગ ગમતા હશે. સપોર્ટ કરો છો એવી રીતે સપોર્ટ કરતા રહેજો. વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો, કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.